જાપાનના સાકુરાજીમા જ્વાળામુખીમાંથી 3000 મીટર ઊંચી રાખનું વાદળ ઉડ્યું. આસપાસના વિસ્તારોમાં એલર્ટ જાહેર. જાપાનના ક્યુશુ દ્વીપ પર સ્થિત સાકુરાજીમા જ્વાળામુખી ફરીથી સક્રિય બન્યું. 15 મેના રોજ મિનામિદાકે શિખર ક્રેટરમાંથી ઉદ્ભવેલી વિસ્ફોટાત્મક પ્રવૃત્તિએ 3000 મીટર ઊંચી રાખવાળું ધૂળ અને ધુમાડાનું વાદળ આકાશમાં મોકલ્યું. જાપાન મોસમ વિભાગે આ ઘટનાને પગલે જ્વાળામુખી માટે એલર્ટ લેવલ 3 જાહેર કર્યું, જે લોકો માટે જ્વાળામુખી વિસ્તારથી દૂર રહેવાની ચેતવણી આપે છે. હાલ સુધીમાં કોઈ મોટી ઈજા કે નુકસાનની માહિતી મળી નથી, પરંતુ આસપાસના વિસ્તારોમાં રાખ પડવાની શક્યતા છે. આ વિસ્ફોટ દરમિયાન મિનામિદાકે ક્રેટરમાંથી નીકળેલી રાખ અને ધુમાડાની ઘની વાદળે કાગોશિયા શહેર સહિતના આસપાસના વિસ્તારોને આવરી લીધા. વિડીયોઝ અને તસવીરોમાં આ દ્રશ્યો સ્પષ્ટપણે જોવા મળે છે, જેમાં રાખનું વાદળ આકાશમાં ઊંચું ચડતું જોવા મળે છે. જાપાન મોસમ વિભાગે લોકોને સાવચેત રહેવા અને અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે. સાકુરાજીમા જ્વાળામુખી જાપાનના સૌથી સક્રિય જ્વાળામુખીઓમાંનું એક છે અને તે કાગોશિમા શહેરથી માત્ર થોડા કિલોમીટર દૂર સ્થિત છે. જ્વાળામુખીની સતત પ્રવૃત્તિને કારણે સ્થાનિક સત્તાવાળાઓએ નિવાસીઓ માટે નિવારણ કેન્દ્રો અને તાત્કાલિક નિવાસની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત શહેરમાં નિયમિત રીતે ખાલી કરવાની કસરતો પણ યોજવામાં આવે છે. હાલની વિસ્ફોટાત્મક પ્રવૃત્તિ હવાઈ મુસાફર પર પણ અસર કરી છે. કાગોશિમા એરપોર્ટથી નીકળતી અને ત્યાં પહોંચતી કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવે છે. વિમાન કંપનીઓ અને મુસાફરોને હવામાન વિભાગ અને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવેલી નવીનતમ માહિતીનું પાલન કરવા સલાહ આપવામાં આવી છે.